મિત્રો આજે આપણે બની રહ્યું છે બ્રસલ્સ રાઈસ બ્રસલ્સ સ્પ્રાઉટ એન્ડ રાઈસ જો કે મને આવડતું નથી આવો જો બાકી ઝીણી ઝીણી કોબી છે બાકી તમે જોઈ શકો છો બાકી જુઓ આવી કોબી આપણે ઇન્ડિયામાં મળતી નથી પણ છે જોરદાર ટકાટક છે પાણી પહેલા ગરમ થઈ છે એન્ડ ધેટ વન ઇઝ ગાર્લિક એડ થઈ ગયું છે નાની નાની કોબીમાં અને હવે એડ થઈ રહ્યું છે બ્લેક પેપર ઓ હવે એવું લાગે છે મારે ફૂડ બ્લોગિંગ પણ શરૂ કરવું પડશે ઓ ચીલી ફ્લેક્સ ઓરેગાનો મીન્સ ઇટાલિયન સિઝનિંગ એ નાખી દીધું છે તો બાકી બ્રસલ્સ રાઈસમાં આપણે આ બધું જોઈએ છે ને બાકી લીલા પીળા કેસરી અને લાલ અને રાઈસ જુઓ તમે ખાલી પછી એમાં જો ઇન્ગ્રીડિયન્ટ્સ આ બધું જોઈ છે આપણે થોડોક એવો ફૂડ બ્લોગિંગ કરી નાખવી છે પણ હવે વાંધો નહીં જુઓ બાકી આવો છે ને મસ્ત આ ઓલી નાની નાની કોબી હતી એનો જો આવું છે બાકી અને આ જો એના આ જુઓ બાકી તમે ખાલી એમાં જો લાઈટ આવે છે કઈ જુઓ બાકી છે ને બાકી રાઈસ છે ને ટકાટક અને આ એની સાથેના બ્રસલ્સ છે આપણે અહીં ઇન્ડિયા ન મળે હવે પ્લેટિંગ કરીને અને હવે પ્લેટિંગ કરીને દેખાડે પ્લેટિંગ થાય છે આપણે બ્રસલ્સ રાઈસના એવું જ કંઈક નામ છે મને બોલતા નથી આવડતું બહુ એન્ડ વિથ ધીસ બ્રસલ્સ એ સાઈડમાં લેવાના આપણે મરચાં જેમ છે ને ટકાટક ઇટ્સ ગુડ જો થાય છે એનું ઉપરથી આ શું છે કુકમ્બર સિઝનિંગ આવું આપણે નામ ન સાંભળ્યું હોય જુઓ ડબ્બા લબ જો બાકી ચીઝ પડે એ જો આમાં સરસ બાકી A few moments later. જો બાકી ગાડી સાફ થાય છે હો બાકી ટકાટક એ મશીન ગયું છે પાછળની સાઈડ હમણાં આવશે આવે છે મશીન હવે ધીમે ધીમે આગળ જોવો બાકી આવું મશીન છે ભાઈ એ આખા ઠકાઈ ગયા જોવો લાગે ને સ્નો પડ્યો હોય એવું હલો હેલો હવે કલરના ફીણ સાટશે એવું લાગે જોતા જો આવ્યા કલર જો હવે આવે આ સાઈડ આવે અહીં આનું બંધ થઈ ગયું આ સાઈડ તો ફોર્સથી પાણી આવે એટલા બધું જો સાફ કેવા ફીણના ઓલા થાય છે હા પણ કેવું સરસ લાગે ક્લીન થઈ ગયું મારા તો ઓલી બાજુથી આવો પછી આવો જો બાકી બરફ જોવો કેટલો બરફ છે કેવી આયલી જાય છે
આ જોઈ રહ્યા છો તમે, ઓમનો પગ અડધો ડૂબી ગયો છે. આગળ હાલ. તમે બરફ જો, આ ઓમનો પગ ડૂબી ગયો છે અડધો. આગળ હાલ. ઉપર ઉપર ઉડાડે. અહીંયા જો તમે જોઈ શકો છો, નીલ સ્નો સાફ કરે છે. આટલો બધો સ્નો છે ગોઠણ સુધીનો. ગાડી ઉપર સ્નો જોવો તમે, અને સ્ટ્રીટ ઉપર જોવો. જીજુની ગાડી જ નથી ખુલ્લે એમ. બરફ જોવો તમે ખાલી, શેડા આવી જાય છે નાકમાંથી. હાથથી જે ગેસ ઘડીકમાં જોવો પાછળ સ્વેટર ઉપર આવી ત્યાં જામ જાદુ થોડુંક. નહીં, હવે ઠંડી મૂકી દો.